ॐ नमः सिद्धेभ्यः। नमो अरिहन्ताणम्, नमो सिद्धाणम्, नमो आर्याणम्, नमो वज्रायाणम्, नमो लोये सवसाणम्। रूप समझा विना पाम्यो दुखयनन, समझाव्यु ते पदे नमो। श्री सद्गुरु भगवन કૃપાળુ શ્રીમદજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો અભ્યાસ ચાલે છે। આપણે આગળ 1 થી 15 ગાથાનો સ્વાધ્યાય કર્યો। એમાં મુખ્ય રૂપથી જોઈએ તો 9મી, 10મી, 11મી ને 12મી એ 4 ગાથા સદગુરુદેવની હતી। 13મી ને 14મી ગાથા શાસ્ત્રની જીનવાણી માતાની હતી, શાસ્ત્ર જીનવાણી માટે હતી। અને 15મી ગાથા જે આપણે અંતિમ જોઈ હતી એમાં એમ કહ્યું કે આ જે સદગુરુ અને શાસ્ત્રનો સમાગમ કરે તો એના નિમિત્તે પોતાની શ્વસનતા એ છોડે અને અવશ્ય એનો મોક્ષ થાય, એવું આપણે 15મી ગાથામાં જોયું હતું। આમ 9 થી 15મી ગાથાનો સાર જોઈએ આપણે તો એટલો જ છે કે જો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ જો આ જીવે ટાળવી હોય તો એને સત્સમાગમ કરવું જોઈએ અને સત્સમાગમની સાથે સાથે વિનય સહિત શાસ્ત્રનું નિત્ય અવગાહન કરવું જોઈએ। અને એના અવગાહન કર્યા પછી એમાં જે તત્વનું સ્વરૂપ બતાવ્યું છે એ તત્વનો વિચાર, તત્વનું ઊંડું મનન કરવું જોઈએ અને પોતાની શ્વસનતા છોડવાથી એના નિયમથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। બધા શાસ્ત્રોમાંથી સાર એટલો જ નીકળે છે કે જે મુખ્ય રૂપથી દ્રવ્યાની યોગમાં જેનો ઉપદેશ કરેલો છે અને બધા જ્ઞાનીઓ પણ કે બધા જ્ઞાનીઓનો આશય પણ એ જ છે કહેવાનો કે શ્વસનતા છોડી તમે શ્વસનતા છોડી નિશુદ્ધાત્માનો આશ્રય કરો તો તમારું અવશ્ય કલ્યાણ થાય છે। હવે જે નિશુદ્ધાત્માના આશ્રયની વાત કરી તો આત્મા શુદ્ધ છે, પણ એ કઈ દ્રષ્ટિએ શુદ્ધ છે એ સમજવું જરૂરી છે। એ સમજ્યા વગર ખાલી શુદ્ધ છું અથવા આત્મા શુદ્ધ છે, હું શુદ્ધ છું એટલો ખાલી શબ્દોનું નામ માત્ર પકડી રાખે એટલા શબ્દોને તો એનું કલ્યાણ ના થાય। પણ શુદ્ધાત્માની દ્રષ્ટિ કરી અને એનો અનુભવ કરે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય। અને જો એનો અનુભવ કરતો નથી અને ખાલી શુદ્ધ છું એવું શબ્દો નામ માત્ર ધારી રાખે છે તો એની પ્રવર્તા તો અશુદ્ધતામાં છે, તો એને કોઈ પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ થતી નથી, એને કોઈ લાભ થતો નથી। એટલે 15મી ગાથામાં શ્વસનતા એટલે કે જે મિથ્યાત્વ ભાવ છે, મોહ ભાવ છે એને ટાળવા માટે કીધું છે। અહીં સુધી આપણો સ્વાધ્યાય થયો હતો। હવે જે 16મી ગાથા છે જે આપણે આજે લેવા માંગીએ છીએ એ 16મી ગાથામાં એમ કહે છે કે જીવ જો સદગુરુનો સમાગમ કરે તો એની શ્વસનતા અવશ્ય રોકાય અને જો બીજા કોઈ ઉપાય કરે તો પ્રાયઃ બમણો થાય, એની શ્વસનતા કેવી થાય છે? બમણી થાય છે। તો એવી 16મી ગાથા છે, એનો આપણે પાઠ કરીશું। પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય। શું કહે છે ગાથામાં? ગાથા જોઈએ કે જીવ જો એકાંત પકડે, જીનવાણીમાં જે કથનો છે ને એનું એકાંત પકડે અને માત્ર એની શ્વસનતા છે અનાદિની એમાં રોકાઈ જાય અને શ્વસનતામાં રોકાઈને બીજા અન્ય ઉપાય કરે તો એ શ્વસનતા તો હતી એ શ્વસનતાની પુષ્ટિ થાય છે। એટલે લખ્યું પ્રાયઃ બમણો થાય, એટલે કે એની શ્વસનતા ઘણી વધી જાય। અને જો તે પ્રત્યક્ષ સદગુરુનો સમાગમ કરે
તો એનો અનાદિનો શ્વસન એટલે કે એનો મિથ્યાત્વ ભાવ શું છે રોકાઈ જાય છે. તો હવે આ જીવ શ્વસનતારૂપ પરિણમન કેમ કરે છે એનું કારણ બતાવે છે કે જીવ આવી શ્વસનતારૂપ પરિણમન કેમ કરે છે એ વાત અહીંયા બતાવે છે. એનું કારણ બતાવે છે કે જીનવાણી વાંચે છે અને જીનવાણીમાં અનેક હેતુથી સંસારી જીવોને મોક્ષ માર્ગ પ્રગટ કરાવવા માટેની પાત્રતા પ્રગટ કરાવવાનો અને આ જીવનો ઉપકાર કેવી થાય એ કારણથી સત સાધનનું લક્ષ્ય કરાવ્યું હોય છે. પણ જીવ જો ગુરુ ગમે એનો અર્થ ના સમજે અને પ્રમાણનો પણ વિચાર ના કરે કે કયા નહીંથી કયું કથન છે, કયા નહીંથી, તો એ પ્રમાણથી દ્રવ્ય પર્યાય રૂપ જે કથન જે કીધા છે દ્રવ્યની મુખ્યતાથી પર્યાયની મુખ્યતાથી, તો એનો પ્રમાણ રૂપે વિચાર ન કરે તો એનું પોતાનું અહિત થાય છે અને એને જીનવાણી પણ એના ઉપકારમાં નિમિત્ત થતી નથી અને ગુરુનો ઉપકાર પણ નિમિત્ત રૂપે થતો નથી. માટે આવા જીવો શ્વસનતારૂપ પરિણમન કરે છે. પોતાની બુદ્ધિથી, પોતાની માન્યતાથી, પોતાની રુચિ પ્રમાણે અર્થ કરી અને પોતાનું જીવનની આરાધના કરે છે. માટે શ્વસનતારૂપ પરિણમન કરતા હોય છે. તો આવા જીવો એકાંતનો આગ્રહ રાખે છે અને શ્વસનતામાં રોકાય છે અને અન્ય ઉપાયો કરે છે. જે સાચો ઉપાય છે છોડીને અન્ય ઉપાયો કરે છે. તો અન્ય ઉપાયોમાં શું કરે છે એ આપણે થોડું જોઈશું. શાસ્ત્રમાં જે અનેક અપેક્ષાઓથી કથન આવ્યા હોય, અનેક અપેક્ષાઓથી દ્રવ્યને બતાવ્યું છે, પર્યાયનું સ્વરૂપ કીધું છે, એ શું સાનો કરતા છે, એને અકર્તા કેમ કીધો, કરતા કેમ કીધો, તો એ બધા જે કથનો છે એની પાછળ અનેક અપેક્ષાઓ રહેલી હોય છે અને એને ગુરુ ગમે સમજ્યા વગર શ્વસનતાથી અભ્યાસ કરે તો એ કોઈ એક વાતને પકડે છે અને એકાંતના આગ્રહમાં આવી જાય છે. એટલે કાં તો નિશ્ચય નહીંના કથનને યથાર્થ ના સમજી નિશ્ચયાભાસમાં રોકાઈ જાય છે, અથવા તો વ્યવહારથી જે કથનો કરવામાં આવ્યા હોય એનો એકાંતે પકડીને વ્યવહારાભાસમાં રોકાઈ જાય છે. તો બે પ્રકારનું એને શ્વસનતારૂપ એનું ઊભું થાય છે. કાં તો નિશ્ચયાભાસી બની અને શ્વસન બને છે, કાં તો વ્યવહારાભાસી બનીને શ્વસન પ્રવૃત્તિ કરે છે. એમાં આપણે પહેલા નિશ્ચયાભાસી કોને કહેવાય એ જોઈશું અને નિશ્ચયાભાસી નિશ્ચયના એકાંતનો આગ્રહ રાખે છે તો એ શું એની માન્યતા, એ બે વાતની ચર્ચા કરીશું. તો પહેલા નિશ્ચયાભાસી જીવો કોણ છે એ આપણે જોઈશું. કે શાસ્ત્રોમાં નિશ્ચયના અનેક પ્રકારના કથનો આવ્યા. જેમ કે નિશ્ચયને આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે એવું કથન આવ્યું, પણ નિશ્ચયનું કથન છે. બીજું કથન આવે આત્મા રાગાદિનો કરતા નથી. તો આવા અનેક પ્રકારના નિશ્ચયની મુખ્યતાથી કથનો આવે તેનો સ્વાધ્યાય તો કરે છે કે આ જીવ એવો લીધો છે કે જે જીવ જૈન છે, જીને આજ્ઞા માને છે, એટલે શાસ્ત્રનો અભ્યાસ એને કરેલો છે. એટલે આવા જે નિશ્ચયના કથનો આવ્યા તો નિશ્ચયના કથનનો સ્વાધ્યાય કરી અને એ આખા આત્માને શુદ્ધ માને છે. જે આત્માને શુદ્ધ કીધો છે તો નિશ્ચયની મુખ્યતાથી દ્રવ્ય અપેક્ષાએ કીધો છે, પણ એ આખા આત્માને દ્રવ્ય પર્યાય રૂપ આખા આત્માને શુદ્ધ માને છે. અને પર્યાય અપેક્ષાએ પર્યાયમાં રાગાદી ભાવ છે એને દૂર કરવા માટે એને રાગાદીનો કરતા કીધો છે. તો એ આખા આત્માને દ્રવ્ય સાથે રાગાદીનો કરતા માને છે. આવા જીવો જે છે એ નિશ્ચયાભાસી જીવો છે અને એમને એકલો નિશ્ચયનું એકાંત થઈ જાય છે અને એના આગ્રહમાં અનેક પ્રકારની કેવી કેવી માન્યતાઓ હોય છે એ આપણે જોઈશું. કે આત્મા પર્યાયમાં પણ શુદ્ધ છે. જો દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ કીધો છું એમ માની લે છે કે આત્મા પર્યાયમાં પણ શુદ્ધ છે. પછી જ્યાં રાગ દેશનો અકર્તા દ્રવ્ય અપેક્ષાએ કીધો હોય તો એ કહે છે હું સર્વથા કરતા છું એમ માની પોતાની પર્યાયમાં થતા રાગ દેશ અને વિષય કસાયને ઘટાડવાનો એ પુરુષાર્થ કરતો નથી. કેમ કે એને તો પોતાને રાગાદીનો અકર્તા માની લીધો સર્વથા, તો પર્યાયમાં રાગ દેશ વિષય કસાય છે એને દૂર કરવાનો, એને ઘટાડવાનો પુરુષાર્થ કરતો નથી અને માત્ર શ્વસનતારૂપ પ્રવર્તન કરે છે.
તેથી નિશ્યાભાસીને શુષ્ક રાગ ઘણો વધી જાય છે. શુષ્ક રાગ વધી જાય છે એટલે શું? શુષ્ક જ્ઞાનનો રાગ વધી જાય છે. એટલે કે કોરું શાસ્ત્રનું જ્ઞાન કર્યું છે, દ્રવ્ય અપેક્ષા એ પોતાના આત્માનું સ્વરૂપ સમજ્યો તો ખરા, પણ પર્યાયમાં રાગાદી દૂર કરવાનો હેતુ હતો એ ના સમજ્યો. કે દ્રવ્ય અપેક્ષાએ આત્માને શુદ્ધ બતાવીને શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરી અને એમાં લીનતા સ્થિરતા કરવાથી રાગાદી ઘટી જાય છે. તો એ રાગાદી ઘટાડવાનો ઉપાય તો એને કર્યો નહીં. તો આ પ્રમાણે શુષ્ક જ્ઞાનનો રાગ એને કહેવામાં આવે છે કે શુષ્ક જ્ઞાનમાં રોકાયો એટલે આત્મજ્ઞાન વગર ખાલી શાસ્ત્રના જ્ઞાનમાં રોકાયો અને રાગ તો એને હતા, એ રાગ પછી વધી જાય છે. કેમ કે એને પછી કોઈ ડર તો રહ્યો નહીં કે હું રાગનો તો કેવો છું, અકર્તા છું. તો આ પ્રમાણે એને એક મતલબ એનો નિશ્ચયાભાસમાં એકાંતના આગ્રહમાં આવી એને તકલીફ થાય છે. બીજું કે પોતે તો રાગ વધારે છે, પણ બીજા કોઈ જીવ હોય એ રાગ દેશ વિષય કસાયને ઘટાડવાનો જો પુરુષાર્થ કરતા હોય તો એમના પ્રત્યે આવા નિશ્ચયાભાસી લોકોને વિરોધ આવે છે કે આત્મા તો અકર્તા છે અને તમે આવી રાગાદી છે જ નહીં ને દૂર કરવાની પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો, તો એમ કરીને એ પોતાની શ્વસનતાને વધારે છે. આવા નિશ્ચયાભાસી જીવોને સમજાવી યથાર્થ પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપ્યો છે, જ્ઞાનીઓ આપે છે, જીનવાણીમાં આપ્યો છે. એટલે એમાં એવું એ ઉપદેશ કથનો એવા છે કે આત્મા તો નિર્દોષ જ્ઞાન બળ વડે, કે આત્માર્થી જે જીવ હોય ને, આત્માર્થી જીવ એ શું કરે છે કે નિર્દોષ જ્ઞાન બળ વડે રાગ ટાળીને પુરુષાર્થપૂર્વક કહેતા હોય છે કે હું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છું. એટલે કે એ રાગ જે પોતે શુદ્ધ છે, જે આત્માર્થી જીવ પોતાને કહે છે કે આત્મા શુદ્ધ છે, હું શુદ્ધ છું, એ જે વાત આવે છે, તો એને રાગાદી દૂર કરવાનો પુરુષાર્થ છે અને એ એમ બોલે છે કે હું શુદ્ધ છું. જ્ઞાનીની વાત કરીએ તો જ્ઞાનીને તો હું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છું એવી શુદ્ધિ અને દ્રષ્ટિના જોડે આવી હોય છે અને પર્યાયમાં પણ યથાયોગ્ય શુદ્ધતા રૂપેનું પરિણમન હોય છે. હવે એ જ્ઞાનીનું જે જ્ઞાનનું શુદ્ધ પરિણમન હોય છે એને ટકાવવા માટે જ્ઞાનીને કેટલો પુરુષાર્થ ચાલી રહ્યો હોય છે એનું ભાન, એનું જ્ઞાન તો સ્વસંધી એટલે કે આવા શુષ્ક જ્ઞાની નિશ્ચયાભાસી જીવોને હોતું નથી. આવા નિશ્ચયાભાસી જીવ શાસ્ત્રોનો અભ્યાસ કરી નિશ્ચયનીના એકાંત આગ્રહને પકડી અને પર્યાયમાં અંતરંગ કષાય અને તૃષ્ણાદિમાં જ રોકાયેલા રહે છે. તેથી તેમને સદગુરુ કષાયને છોડવાનો, એને રાગાદી કષાય છોડવાનો પુરુષાર્થ કરવા માટેનું જોર આપે છે અને એને સમજાવે છે. તો આવા નિશ્ચયાભાસીને નિશ્ચયાભાસ છોડી અને રાગાદી દૂર કરવાનો પુરુષાર્થ આપે છે. અને કોઈ જીવ ક્રિયા જડત્વમાં રોકાઈ ગયા હોય તો તેમને અવિકારી આત્મા જ્ઞાન માત્ર છે એવી દ્રઢ શ્રદ્ધા કરાવી વ્યવહારાભાસ છોડાવવાનો ઉપદેશ આપે છે. તો આ પ્રકારે નિશ્ચયાભાસીની દવા એ આપી કે એ નિશ્ચયનીના આગ્રહને પકડીને બેઠો હોય અને પર્યાયમાં રાગાદી દૂર કરવાનો પુરુષાર્થ ના કરતો હોય તો એને પર્યાયમાં અંતરંગ કષાય, તૃષ્ણાદિ, રાગાદિ બધું દૂર કરવાનું એને પુરુષાર્થ આપે છે. અને કોઈ જીવ ક્રિયાજળમાં રોકાઈ ગયા હોય તો એવા જીવોને નિશ્ચયનીના કથનોથી આત્માનું અવિકારી જ્ઞાન માત્ર સ્વરૂપ છે એવી દ્રઢ શ્રદ્ધા કરાવી અને વ્યવહારાભાસ છોડવાનો ઉપદેશ કરવામાં આવે છે. તો આ પ્રમાણે જે જીવને જે એકાંત આગ્રહ હોય એ છોડવાનો ઉપદેશ કરવામાં આવે છે. હવે વ્યવહારાભાસી જીવ કોને કહેવાય અને વ્યવહારાભાસ એનો છોડવાનો ઉપદેશ, એ બે થોડી પોઈન્ટની આપણે ચર્ચા કરીશું. તો શાસ્ત્રના ઉપદેશ વચનોમાં રાગને ટાળવાના આશયથી નિમિત્તનો સદભાવ બતાવ્યો હોય છે, પણ જેને નિમિત્તથી અને રાગથી જ કલ્યાણ માની લીધું હોય છે એકાંતે, એવા જીવો વ્યવહારાભાસી છે. તો પહેલા વ્યવહારભાસી જીવ કોને કીધા કે શાસ્ત્રમાં ઉપદેશ જે આપ્યો છે એ રાગ ટાળવાના આશયથી નિમિત્તનો આશ્રય લેવાનું કીધું, જીનવાણી વાંચવાનું કીધું, સત્સમાગમ કરવાનું કીધું, સદગુરુના શરણમાં જવાનું કીધું અને બહારમાં જે
રાગ ઘટાડવાની અનેક પ્રકારની ક્રિયાઓ બતાવેલી છે. પણ જે જીવે રાગથી જ કલ્યાણ માણી લીધું છે બસ એ જીવો વ્યવહારાભાસી છે અને તેઓ રાગનો જ આદર કરે છે. અને જ્યાં રાગનો આદર થાય છે ત્યાં અરાગી આત્માનો એને અનાદર થઈ જાય છે. આમ વ્યવહારાભાસી જીવને ક્યારેય સાચી શ્રદ્ધા હોતી નથી. હવે જીવને પાત્રતા પ્રગટ કરાવવા માટે અને એમનો ઉપકાર થાય એ માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારે સત્સાધનનું લક્ષ્ય કરાવ્યું હોય છે. તો વ્યવહારાભાસી એવા શાસ્ત્રોનો અભ્યાસ કરી એનો આશય નથી સમજતો અને આશય સમજ્યા વગર પોતાની અનેક વિચિત્ર કલ્પનામાં ને શ્વસનતામાં રોકાઈ જાય છે. પણ જો તો એની શ્વસનતા વધે છે. પણ જો એ ગુરુ ગમે એનો અર્થ સમજી સાચું પ્રમાણ કરે તો એને સાચો માર્ગ મળે. પણ એવું કરતો નથી માટે ભૂલો પડે છે. આવા કોઈ ક્રિયાજળ વ્યવહારાભાસી ઉપાદાનને ભૂલી અને નિમિત્તને પકડી રાખે એટલે કે વ્યવહાર વચનોને પકડીને વ્યવહાર ક્રિયાકાંડનું જેમાં વિધાન હોય જેમાં વચનો હોય એવા શાસ્ત્રો એ વાંચે છે. એટલે એની રુચિ જેવી છે રાગ વધારવાની તો એ પ્રકારના જે વ્યવહારના વચનો છે તો એવા શાસ્ત્રો એ વાંચે છે અને એવું જે વિચારે છે અને એમાં જે પ્રકારે શ્રાવક મુનિની આચરણની ક્રિયા બધી બહારની લખી છે એવા આત્માના ભાન વગર ક્રિયા જડત્વની ક્રિયામાં એ રોકાઈ જાય છે અને એ બાહ્ય ક્રિયા કરે છે અને એને ચારિત્ર માને છે એટલે એને પ્રેમ પણ ઘણો હોય છે. એટલે બાહ્ય વ્રત સમિતિ આદિ ક્રિયાને આત્માનું હિતકારી સાધન માને છે કે આવી શુભ રાગ અને આવી જડની ક્રિયા શુભ રાગના નિમિત્તે થતી જડની ક્રિયાથી મારું હિત થશે એમ માને છે. પણ ખરેખર જોઈએ તો સદગુરુની આજ્ઞાથી વિરુદ્ધ છે. આ રીતે તેની દ્રષ્ટિમાં સદગુરુનો અને ખરેખર તો જે સદગુરુ પોતાનો આત્માનો આશ્રય કરાવે છે એવા પોતાના આત્માના આત્માનો પણ એને નિષેધ વર્તે છે. કારણ કે સદગુરુનો આદર કરે તો સદગુરુએ બતાવેલા પોતાના આત્માનો પણ આદર થાય. પણ એ ઉલટું પકડે છે એટલે સદગુરુનો પણ નિષેધ કરે છે અને આત્માનો પણ એ નિષેધ એને વર્તતો હોય છે. તો આવા શ્વસનતામાં રાચી રહ્યા છે એવા નિશ્ચયાભાસી અને વ્યવહારાભાસી બંને પ્રકારનો આભાસ કરનાર જીવોને સદગુરુ ચરણના શરણમાં જઈ અને એમની આજ્ઞામાં વર્તવાનો અહીંયા ઉપદેશ આપવામાં આવે છે કે ઉપર બતાવ્યા એવા શ્વસનથી જીવો જો સદગુરુનો આશ્રય કરે તો તેમનું શ્વસન રોકાય. કેમ કે સદગુરુ મુમુક્ષુ જીવના દોષને ઓળખે છે. ગુરુને ખબર હોય કે શિષ્યને કયા પ્રકારની કમજોરી છે તો એના જે દોષ છે એને સદગુરુ ઓળખતા હોય છે અને એટલા માટે એને યુક્તિથી શિષ્યને સમજાવે છે. માટે શ્વસનદી જીવો માટે તો સદગુરુની આજ્ઞા એ જ એના માટે હિતકર હોય છે. જ્ઞાનીની વાત કરીએ તો જ્ઞાનીને તો અરાગી આત્મા વિતરાગી આત્માનું લક્ષ્ય થયેલું છે અને એ લક્ષ્ય એને પવિત્ર જ્ઞાનબળ પર પ્રગટ થઈ ગયું હોય છે. તો એ પોતાના પવિત્ર જ્ઞાનબળ વડે નિરંતર એ તો રાગને ટાળી અને જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહે છે. તેથી એનો શુભ રાગ સાથે હોય છે ખરા સાધક દશામાં પણ એ શુભ રાગને વ્યવહારથી વ્યવહાર કહેવામાં આવે છે અને અજ્ઞાની તો પોતાના અરાગી આત્મ સ્વભાવને ભૂલેલો છે અને ઉપરથી શુભ રાગને ધર્મ માનીને રોકાય છે એટલે એને વ્યવહારાભાસ કહેવામાં આવે છે. એટલે આવા જીવોનો એટલે વ્યવહારાભાસી જીવોનો જે અભિપ્રાય છે કે પર પદાર્થ મને નુકસાન કરશે માટે એને હું દૂર કરું, સ્ત્રી દેખીશ તો મને રાગ થશે માટે આંખો ફોડી નાખું. એટલે જ્યાં સુધી આવા પરદ્રવ્યમાં કંઈ આગુ પાછું કરવાના અભિપ્રાય છે ત્યાં સુધી એમને અજ્ઞાન છે અને એવા અજ્ઞાની જીવોને નથી જીવ તત્વની સાચી ઓળખાણ કે નથી અજીવ તત્વની સાચી ઓળખાણ. આવા જીવો સદગુરુનો સમાગમ છોડે છે અને શ્વસનતામાં ઠગાય છે અને ખોટા ઉપાયો કરે છે એટલે એમની શ્વસનતા પણ વધી જાય છે. માટે ગાથાની બીજી લાઈનમાં કહ્યું કે અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. એટલે જે વિધિએ શ્વસનતા ટળતી હોય એ વિધિનું તો ભાન નથી અને સદગુરુનો સમાગમ કરતા નથી
અને બીજા ઘણા ઉપાયો પોતાને સૂઝે એવી પોતાની ખોટી દ્રષ્ટિથી બીજા ઉપાયો કરે છે, એમાં એમની શ્વસનતા વધારે પૃષ્ઠ થાય છે. એટલે પ્રાય શબ્દ લખ્યું ને, પ્રાય એટલે ઘણું કરીને શ્વસનતા એમની વધે છે. એટલે કરે છે ઘણું પણ શ્વસનતા એમની વધે છે. આ પ્રમાણે એમાં કહેવા માંગે છે. પરંતુ જો પાત્ર જીવ હોય તો એ શ્વસનતા ટાળવા માટે સદગુરુનો સમાગમ કરે તો એનો અનાદિનો જે મિથ્યા ભાવ એટલે શ્વસનતા છે એ રોકાઈ જાય છે. આમ જે મુમુક્ષુ સદગુરુની આજ્ઞાને ઓળખનારો છે અને સદગુરુની આજ્ઞા મુજબ વર્તનારું છે અને સદગુરુની આજ્ઞા મુજબ જ્યાં જ્યાં જે યોગ્ય હોય ત્યાં યથાસ્થાને એ સમજે અને સદગુરુનો જો વિરહ હોય તો એમની આજ્ઞા માથે ચડાવીને વર્તે, એવા પાત્ર મુમુક્ષુ જીવો શ્વસન રૂપ પરિણમતા નથી, એમને ક્યારેય શ્વસનતા થતી નથી. તો આ પ્રમાણે 16મી ગાથા આપણે પૂરી કરી. હવે 17મી ગાથામાં છે એમાં બહુ મુદ્દાની વાત કરી છે કે આત્મધર્મની શરૂઆત થઈ એ ધર્મની શરૂઆત છે અને એમાં સમ્યક દર્શનની પણ શરૂઆત છે. તો આવી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માટે સમ્યક દર્શનનું લક્ષણ કહે છે. તો ગાથાનો પાઠ કરીશું. સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. શું કહે છે ગાથાર્થમાં? ગાથામાં સ્વચ્છંદતા, પોતાનો મત, ખોટો મત અને ખોટો આગ્રહ છોડી અને પ્રત્યક્ષ સદગુરુનું લક્ષ કરી તેમની આજ્ઞામાં વર્તવું એ સમ્યક દર્શનનું કારણ કહ્યું છે. જો સમ્યક દર્શનનું કારણ શું કીધું છે કે પોતાની શ્વસનતા, પોતાનો ખોટો મત, ખોટો આગ્રહ છોડી અને પ્રત્યક્ષ સદગુરુનું લક્ષ કરી એમની આજ્ઞામાં વર્તવું એ સમ્યક દર્શનનું કારણ કીધું છે. એટલે કે જો કોઈ બી કાર્ય થાય તો કાર્ય થવામાં બે કારણો અવશ્ય હોય છે. એક ઉપાદાન કારણ હોય છે અને એક નિમિત્ત કારણ હોય છે. તો જો ઉપાદાન કારણમાં પણ બે કારણ છે. ઉપાદાન કારણ, ત્રિકાળી ઉપાદાન કારણ અને ક્ષણિક ઉપાદાન કારણ. તો જો પેલા ઉપાદાન કારણ આપણે જોઈએ તો ત્રિકાળી ઉપાદાન કારણ એટલે આત્મા, આત્મદ્રવ્ય અને એની શક્તિ, એના ગુણ, એ ત્રિકાળી ઉપાદાન કારણ છે. અને જે પરિણમન થાય છે પર્યાયમાં, એ પરિણમનમાં જે સદગુરુનું લક્ષ હોય, શ્વસનતા અને ખોટા મતાગ્રહનો ત્યાગ હોય, તો એ જે પરિણમન થયું તો એ ક્ષણિક ઉપાદાન કારણ થાય છે. કારણ કે એ આગળ જતા એ સમ્યક દર્શનનું કારણ બને છે. પણ એ ઉપાદાન કારણ છે, જીવની પર્યાયમાં થતું કાર્ય છે. અને નિમિત્ત કારણ એટલે સંયોગરૂપ વસ્તુ. જ્યારે ઉપાદાનમાં પરિણમન થતું હોય ત્યારે એની સાથે જે હોય એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. એ પરદ્રવ્ય હોય છે. એટલે જ્યારે જીવને પ્રત્યક્ષ સદગુરુની લક્ષમાં સ્વચ્છંદતા, મત અને ખોટા આગ્રહનો ત્યાગ થાય, એ ઉપાદાન કારણ બતાવ્યું હતું. તો એ ત્યારે જીવને એવા ઉપાદાનની સાથે નિમિત્તમાં સદગુરુનો યોગ હોય છે. તો આમ સમ્યક દર્શનની વાત કરીએ તો આ સમ્યક દર્શન રૂપી કાર્ય થવામાં, એ શરૂ થવામાં ઉપાદાન અને નિમિત્ત બંને કારણ અવશ્ય હોય છે. જ્યારે સમ્યક દર્શન રૂપી કાર્ય થાય ત્યારે જીવને જે પૂર્વે પ્રત્યક્ષ સદગુરુનો સમાગમ થયો હતો તેને ભૂત નૈગમનયથી સમ્યક દર્શનનું નિમિત્ત કારણ કહેવામાં આવે છે. હવે જે એમાં શ્વસનતા શબ્દ છે ને, તો શ્વસનતા એટલે શું કે જીવને આત્માનો અનુભવ થયા વગર એવો મિથ્યા અભિપ્રાય એને હોય છે. આત્માનો અનુભવ જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી એવો મિથ્યા અભિપ્રાય એને બની રહે છે કે હું બધું જાણું છું, મેં બરાબર જાણી લીધું, મેં બરાબર સમજી લીધું, હું બધું સમજ્યો છું અને હું દેહાદીનો કરનાર છું. આ બધા પરદ્રવ્યના કરતા બનવું, એવા બધા જે મિથ્યા અભિપ્રાય એને બનેલા રહે છે આત્માના ભાન વગર, એ જ એની સ્વસંદતા છે. બીજો એક મતાગ્રહ શબ્દ આવ્યો હતો. મતાગ્રહ એટલે કુલ ધર્મ, પોતાના કુળમાં જેને ધર્મ માનતા હોય એવો કુળ ધર્મ. બીજું લૌકિક રૂઢિને અનુસરતો જે મિથ્યા મત છે
એ મતાગ્રહ છે. તે પોતાના કુળમાં જે ધર્મ ચાલ્યો આવતો હોય તો એ જ મારો ધર્મનો મત છે એવા મતમાં રહેવું, અને લૌકિક રૂઢિને અનુસરીને ખોટા મત બધા હોય એ બધો મતાગ્રહ કહેવામાં આવે છે. એને જ વળગી રહેવું, ખોટા મતનો ત્યાગ ન કરવો એ બધો મતાગ્રહ કહેવામાં આવે છે. તો આ જે 17મી ગાથા છે એમાં આવી શ્વસનતા અને આવા મિથ્યા મતનું મત આગ્રહ જે છે મિથ્યા, એને ત્યાગ કરવા માટે કહેવામાં આવે છે કે જે જીવે સદગુરુના સમાગમે આત્માની વાતો અનુભવ માટે પ્રસંગચિત્તે સાંભળી છે અને આત્માને ત્રિકાળી પૂર્ણ શુદ્ધ છે એમ જે માને છે અને શ્વસનતા અને મિથ્યા મતનો ત્યાગ થાય છે, તો આવા જીવોને ભાવિ નિર્વાણ ભાજનમ કહ્યું છે કે એવા જીવોનું ભવિષ્યમાં અવશ્ય નિર્વાણ થાય છે. કે જે જીવે પ્રસન્નચિત્તે આત્માની આત્માનુભવની વાતો સાંભળી છે અને એને સ્વીકાર કર્યો છે, એને દ્રષ્ટિ કરી છે કે આત્મા તો ત્રિકાળપૂર્ણ શુદ્ધ છે એવી દ્રષ્ટિ છે, અને શ્વસનતા અને એને મિથ્યાત્વનો એવા જીવોનો અવશ્ય ત્યાગ થાય છે, અને એનો ત્યાગ થતાં મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, સમ્યક દર્શન થાય છે, અને તેને સમ્યક દર્શન થયું એનું ભવિષ્યમાં નિર્વાણ નક્કી છે. બીજું, જે સંસાર અને દેહાદિના રાગની પ્રીતિ રાખીને આત્માના નામે જો કંઈ પણ કરવા જશે, ભલે આત્માના નામે કરશે પણ સંસાર અને દેહાદિની એને પ્રીતિ છે તો એને શ્વસનતા બમણો થાય છે. પછી ભલે સમયસાર આદિ ગ્રંથો અધ્યાત્મ ગ્રંથ વાંચતો હોય પણ એની શ્વસનતા વધે છે, કારણ કે એને પ્રેમ આત્માનો નથી. સમયસાર એટલે શુદ્ધાત્મા, અને શુદ્ધાત્માના કથનો એમાં શુદ્ધાત્માને બતાવે છે, પણ એને પ્રેમ આત્માનો નથી ને સંસારનો છે, અને શરીરની અને રાગની એને પ્રેમ છે, તો પછી એની શ્વસનતા બમણી થાય છે, વધી જાય છે. માટે કહ્યું કે જીવ જો શ્વસનતા અને મતાગ્રહ છોડી અને સદગુરુના લક્ષ્ય વર્તે, એટલે એમની આજ્ઞા પ્રમાણે એના આશયને સમજે, તો પરમાર્થ સ્વરૂપના કારણરૂપ જે સંકિત છે એની અવશ્ય પ્રાપ્તિ થાય છે. તો આ પ્રમાણે 17મી ગાથામાં કીધું. હવે 18મી ગાથામાં કહે છે કે ધર્મના નામે અનંતાનુબંધી માન સેવાય છે, પણ એ સદગુરુના શરણમાં જતા અલ્પ પ્રયાસે ટળી જાય છે. આપણે ગાથાનો પાઠ કરીશું. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુના શરણમાં અલ્પ પ્રયાસે જાય. શું કહે છે એનું ગાથા? કે માનાદિ કસાય જીવના મહાન શત્રુ છે. તે કસાયો જીવની શ્વસનતાના કારણે ટળતા નથી, પરંતુ જીવ જો સદગુરુના શરણમાં જાય તો એ કસાયો અલ્પ પ્રયાસમાં છૂટી જાય છે. 17મી ગાથામાં આત્મજ્ઞાની સદગુરુના લક્ષથી, એટલે એમની આજ્ઞામાં વર્તવાથી કારણ સંકિત જે કહ્યું હતું આગળની 17મી ગાથામાં, કે જેનાથી નિશ્ચય સંકિત પ્રગટ થવાનું છે, માટે એને સંકિતનું કારણ કીધું હતું. અને 18મી ગાથામાં ચારિત્રની વાત કરે છે કે જે ચારિત્ર કસાયના અભાવમાં પ્રગટ થાય છે. આગળ સમ્યક દર્શનની વાત કરી અને અહીંયા ચારિત્રની વાત કરે છે. મનુષ્યમાં માન કસાય અને મૈથુન સંજ્ઞા વધારે જોવા મળે છે, અને આત્મા તો સદાય સ્વભાવથી અકસાય જ્ઞાન સ્વરૂપ અનિચ્છક સ્વભાવ વાળો છે, પણ એને ભૂલે છે, એટલે એને ભૂલીને પરકૃતજન્ય ઈચ્છામાં જે રોકાઈ જાય છે એને કસાય અને સંજ્ઞા કહેવામાં આવે છે. આમ ક્રોધ, માન, માયા, લોભ એ જીવનો મહાન શત્રુ છે. તેમાં માન કસાયનું મુખ્યપણું છે. માટે શ્રીમદજીએ કહ્યું કે જો મનુષ્યમાં માન ન હોત તો અહીં મોક્ષ હોત. વળી એમને એમ પણ કહ્યું છે કે કામાદિને બાળવાનો અમોદ ઉપાય સત્સમાગમ છે, તથા વિષય વાસના, માનાદિ, અસ્થિરતા વગેરે જે દોષો છે જીવમાં, એ સદગુરુનો આશ્રય કરી અને પોતાના સહજ પ્રયત્નથી ટળી જાય છે. સદગુરુના આશ્રયમાં જવાથી અને ચારિત્ર ગુણનો વિકાસ થઈ એને સ્થિરતા વધી જાય છે.
શ્રીમદજી પણ જ્ઞાનીનો ઘણો વિનય કરે છે અને કહે છે કે હે કુંકુન આદિ આચાર્યો, આપના વચનામૃત આ પામરને સ્વરૂપ અનુસંધાનમાં પરમ ઉપકારી થયા છે, માટે આપનું અનંત ઉપકાર છે. આવા નિર્માણતાના ભાવમાં જ સાધકનો અકસાય ભાવ વધતો હોય છે. કોઈ પણ જ્ઞાની હોય એમને પોતાના વિતરાગી ગુરુ પ્રત્યે આવો ઉપકારનો ભાવ વર્તો હોય છે, એટલે એનો અકસાય ભાવ પણ વધે છે તથા એમાં જ પોતાનું જ્ઞાનબળ પણ વધે છે. અને એ જ યથાર્થ પુરુષાર્થ કરવાની સાચી રીત છે કે ગુરુનો આશ્રય લેતા રહેવું અને આત્માના આત્મામાં અવલંબનમાં આવતા જવું. તો આ નિમિત્ત ઉપાદાન બંનેની આવી સુમેળવાળી સંધિ ચાલતી હોય છે. કારણ કે સત્સમાગમનું જ્યાં મહાત્મ્ય આવે ત્યાં સહેજે એટલે બહુ અલ્પ પ્રયત્ન કરવાથી વિષય કસાય એની વાસના બધું દૂર થતું જાય છે. તેથી જ અહીંયા આ ગાથામાં કીધું કે સદગુરુના શરણમાં જતા અલ્પ પ્રયાસે કસાય આદિ ટળી જાય છે. અને જો સદગુરુના શરણમાં ન જાય તો સ્વસંદે વર્તે તો એ પ્રાય બમણો થાય છે. આ મહાત્મા જે અકસાય સ્વરૂપ છે એવા અકસાય સ્વરૂપનો પર્યાયમાં આદર થતા રાગાદી વિષય કસાયનો આદર જે હતો એ નીકળી જાય છે. એમ જેને અકસાય ગુણ પ્રગટ્યો છે એવા સદગુરુ પ્રત્યે જ્ઞાનીને બુદ્ધિપૂર્વકનો પ્રેમને આદર છઠ્ઠા ગુણસ્થાન સુધી આવે છે સહજ રૂપથી. પછી સાતમામાં અને સાતમાથી ઉપરના ગુણસ્થાનમાં એ અબુદ્ધિપૂર્વક રહે છે અને 10મા ગુણસ્થાનના અંતમાં એ પૂર્ણ રૂપથી એ અબુદ્ધિપૂર્વકના એવા આદરના રાગ પણ ટળી જાય છે. હવે આ રીતે 18 ગાથા પૂરી કરી. હવે 19 ને 20 ગાથા જે છે એ બંને ગાથા વિનયની છે, એમાં વિનયની વાત કરે છે. તો પહેલા આપણે 19મી ગાથાનો પાઠ કરીશું. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા સદમસ્ત પણ વિનય કરે ભગવાન. જો આ 19મી ગાથા છે એમાં વિનય કરવાની વાત કરી છે, પણ એ ગાથાના એ શબ્દો છે એનો યથાર્થ શું છે, એનું પ્રયોજન શું છે, કઈ અપેક્ષાએ કીધું છે એ ઘણા સમજતા નથી. એટલે એનો ખરેખર આ શબ્દોનો પરમાર્થ કાઢવાનો છે કે ખરેખર એમાં શું કૃપાળુ શ્રીમદજીને કહેવું છે. તો આ ગાથામાં શ્રીમદજીએ જે વિનયની વાત કરી છે એનો આશય વિચારતા તેમાંથી એ ન્યાય નીકળે છે કે વિનયની વાત છે. વિનય 2 પ્રકારના છે, સમજી લો. એક શુદ્ધ ભાવરૂપ વિનય અને બીજો એક શુભ ભાવરૂપ વિનય. તો એમાં આપણે શુદ્ધ ભાવરૂપ વિનયની વાત કરીએ તો જે શુદ્ધ ભાવરૂપ વિનય છે એ તો કેવળ નિર્વિકલ્પ રૂપ વિતરાગી દશા છે. ત્યાં કોઈને શુભ ભાવરૂપ વિનય કરવાનો રહેતો નથી. જ્યાં એકલી નિર્વિકલ્પ દશા છે તો શુભ ભાવરૂપ વિનય ત્યાં હોતો નથી. એટલે આ શુદ્ધ ભાવરૂપ વિનયમાં જે નિર્વિકલ્પ દશા છે એમાં પોતાનો પુરુષાર્થ સહજ રૂપથી પોતાના વિતરાગી સ્વભાવમાં પૂર્ણ શુદ્ધ રૂપે ટકી રહે છે. માટે શુભ ભાવરૂપ વિનય કરવાની તે વાત રહેતી નથી. એટલે અહીં રાગ રહિત વિતરાગ ભાવરૂપ પોતાને જ પોતાનો વિનય થયો છે. વિનય નથી એમ પણ નહીં તો શુદ્ધ ભાવરૂપ વિનય બી કીધો ને. તો જ્યારે આવો શુદ્ધ ભાવરૂપ વિનય હોય તો એમાં પોતાને જ પોતાનો વિનય થઈ જાય છે અને એ સાચો નિશ્ચયથી વિનય છે. એમાં વંદક ભાવરૂપ વ્યવહાર વિનયની કલ્પના કરવી અસંગત છે, કારણ કે એ વખતે એવો કોઈ વિકલ્પ રહેતો નથી. હવે બીજા શુભ ભાવરૂપ વિનયની વાત કરીએ તો શુભ ભાવરૂપ વિનય એ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. અને અહીં છઠ્ઠા ગુણસ્થાન સુધી જ વંદક ભાવ પણ હોય છે. ત્યારબાદ એ શુભ ભાવરૂપ વિનયને ભૂતકાળની અપેક્ષાથી વર્તમાનમાં ઉપચારથી એમ કહી શકાય. એટલે જ્યારે પછી ઉપરના ગુણસ્થાનો આવે જે આવા શુભ ભાવ નથી હતા પણ ભૂતકાળમાં હતા એટલે ઉપચારથી એમ કહી શકાય કે સમજો કે આપણે પહેલા કેવડી ભગવાનની વાત કરીએ કે કેવડી ભગવાન જ્યારે પૂર્વમાં છદ્મસ હતા ત્યારે એમને પોતાના ગુરુનો વિનય કર્યો હતો.
એ વખતે હોય જ છદ્મસ દશામાં. હવે કેવળ જ્ઞાન થયું તો પૂર્વે કરેલા વિનયની જે અવસ્થા હતી એ કેવળ જ્ઞાન થતા એ દેખાય છે કે વિનય કેવી રીતે કર્યો હતો, ગુરુ કોણ હતા, બધું દેખાય છે અને જણાય પણ છે. તો એમને એ વખતે કેવળ જ્ઞાન થયું ત્યારે એવી વિનય કરવાની કોઈ ઈચ્છા હોતી નથી. પણ જ્યારે સમોસરમાં એમની દિવ્ય ધ્વનિ છૂટે તો એ દિવ્ય ધ્વનિમાં પૂર્વે છદ્મસ અવસ્થામાં કરેલો વિનય છે એની ભાષા, કેવો વિનય કર્યો તો એવી ભાષા ઈચ્છા વિના સહજે આવે છે. અને એ ભાષા તો એમ જ આવે કે અમે પ્રથમ છદ્મસ દશામાં ઉપકારી સદગુરુનો વિનય કર્યો હતો. તો ભાષા તો એમ જ આવશે કે અમે વિનય કર્યો હતો. તો અહીં એમ કહીને શ્રીમદજી સદગુરુનો મહિમા જણાવે છે. બાકી કેવળ જ્ઞાન થયા પછી તો વંદે વંદક ભાવ હોતો નથી. શ્રીમદજીએ જે વિનયની વાત કરી એના આશયનું વિચારીએ તો એક બીજો એ પણ એમાંથી ન્યાય નીકળે છે કે ભૂતકાળમાં જે વિનય કર્યો હતો એ ભૂતકાળનો વર્તમાનમાં આરોપ કરી ભૂત નિગમ નહીંથી એમ કહી શકાય કે ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન, આમ કહીને તેઓ પોતાનો જ પુરુષાર્થ ઉછાળે છે, વધારે છે. માટે જેમ છે તેમ અપેક્ષાથી જો સમજવામાં આવે તો એમાં કોઈ ભૂલ પડતી નથી. એવા ઘણા કથનો છે કે જેમ સિદ્ધ ભગવાનને પણ નિગોદ અવસ્થા છે એમ કથન આવે છે. તો એ કથન ભૂતપૂર્વની અપેક્ષાએ પ્રયોજનવશ કરેલું છે કે સિદ્ધ અત્યારે વર્તમાન પર્યાયમાં નિગોદ નથી, વર્તમાનમાં તો સિદ્ધ દશા છે, પણ પૂર્વે નિગોદ હતો એ માટે એ અપેક્ષાએથી કરેલું છે. અને બીજું પ્રયોજનવશ કરેલું છે. એટલે પ્રયોજન એમાં શું રહેલું છે કે એમ કહીને એમ કહેવું છે કે જીવને અનાદિથી સંસાર અવસ્થા હોય છે અને પુરુષાર્થ કરીને સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. તો અનાદિનો સંસાર છે એ સિદ્ધ કરવો છે કે જે બધા સિદ્ધ થયા એમને પણ નિગોદ અવસ્થા છે, એટલે કે પહેલા ભૂતકાળમાં હતી. એટલે દરેક જીવને પહેલા સંસાર હોય છે એમ સિદ્ધ કરવું છે, એ એનું પ્રયોજન છે. અને માટે તે એમ કહેવામાં આવે છે કે જેટલા પણ સિદ્ધ છે એ બધા એમની ભૂતપૂર્વ અવસ્થા નિગોદ હતી અને એમાંથી નીકળી આત્માનો યથાર્થ પૂર્ણ પુરુષાર્થ કરીને સિદ્ધ થયા છે. એટલે બે વસ્તુ વર્તમાનમાં સિદ્ધ થયા એ પહેલા નિગોદ અવસ્થામાં, એટલે સંસાર પણ સિદ્ધ કર્યો અને એમાં સિદ્ધ દશાની પણ સિદ્ધિ થઈ જાય છે. તથા નિશ્ચય દ્રષ્ટિએ એવું પણ કથન આવે સર્વ જીવશે સિદ્ધ સમ. તો એમાં તો આપણને પણ સિદ્ધ કહી દીધા અને નિગોદમાં રહેલા જીવોને પણ સિદ્ધ કહી દીધા, સિદ્ધ સમ કહી દીધા. તો એ કથન પોતાના સ્વભાવની અપેક્ષાએ કીધું છે, કારણ કે એનું કહેવાનું કારણ પોતાનો પુરુષાર્થ ઉઠાવવો છે કે હું સિદ્ધની જાતનું છું એવું જ્યારે એને પ્રતીતિમાં આવે છે તો પર્યાયમાં સિદ્ધ બનવા માટેનો પુરુષાર્થ પણ એને વિશેષ રૂપથી થાય છે. માટે સર્વ જીવશે સિદ્ધ સમ એવું કથન કરવામાં આવેલું છે. આમ જેમ છે તેમ સમજીને તેને વર્તમાન પુરુષાર્થમાં સત્યાર્થપણું એનું લક્ષ્યમાં રાખે તો એની અપેક્ષા એ કથનોની સાચી છે, એમાં કોઈ દોષ આવતો નથી. બીજું શ્રીમદજીને કહેવાનો એક એવો પણ આશય છે કે જે જીવોને વિનયનું મહાત્મ્ય ના હોય તેવા જીવોને ઊભા રાખી આવી વાત કરી કોઈ પણ પ્રકારે એમને વિનયનું મહાત્મ્ય કરાવવું છે. આમ જ્ઞાનુ પુરુષ પોતાના પુરુષાર્થને ઉપાડવા માટે પોતાના વિનય ગુણને છેલ્લી હદ સુધી ખેંચી જાય છે. તેથી ખરી રીતે જોઈએ તો સતનો વિનય કરનાર પોતાના ગુણોનો જ વિનયને આદર કરતો હોય છે. હવે ગાથા 20 છે, એમાં શું કહે છે કે એ આપણે જોઈશું, ગાથાનો પાઠ કરીશું. એવો માર્ગ વિનય તણો વાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. ગાથા શું છે કે વિતરાગ દેવે કહ્યો છે, ભાખ્યો છે એટલે કહ્યો છે એવો વિનયનો માર્ગ, ઉપર જે ચર્ચા થઈ ને એવો વિનયનો માર્ગ એ મોક્ષ માર્ગનો હેતુ છે. એને સુભાગ્ય જીવો એટલે જે આત્મા આરાધક જીવો છે એ જીવ સમજી લે છે. માટે ગાથા લખીને એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. એટલે તીર્થંકર આદિ કેવડી ભગવંતીઓએ દિવ્ય ધ્વનિમાં લોકોત્તર વિનય માર્ગ ભાખ્યો છે. ભાખ્યો છે એટલે કહ્યો છે લોકોત્તર વિનય માર્ગ.
પણ આવા લોકોત્તર વિનય માર્ગને તો જે આરાધક આત્મા આરાધક જીવો છે એ જ આવા માર્ગનો આશય સમજશે, પણ જે સ્વસંગી જીવો હશે એ આવા લોકોત્તર વિનય માર્ગને સમજશે નહીં અને એનો ઉલટો અર્થ કરી સ્વસંગતાનું પોષણ કરશે. માત્ર ને માત્ર જે પાત્ર અને સાચા મુમુક્ષુ આત્મા આરાધક જીવો છે એ જ જીનેશ્વર ભગવાનના કહેલા લોકોત્તર માર્ગને સમજશે અને માર્ગની આરાધના કરશે. નિયમ સારમાં કુંકુન આચાર્ય દેવ મહાન આચાર્ય એમ કહે છે, કલિકાલના સર્વજ્ઞ જેમને કીધા એવા એમ કહે છે, અહો સત્સમાગમ અહો સદગુરુનો આશ્રય. એમના ચરણ કમળ સેવ્યા વિના આ માર્ગ આ સમજાય એમ નથી. આમ કહી તેમાં પ્રત્યક્ષ સદગુરુના ગુણનું બહુમાન લાવી પૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપના એમને ગાણા ગાયા છે. તે સંબંધમાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માનું એમને વર્ણન કર્યું છે કે સહજ આનંદમય અનાદિ અનંત પારિણામિક ભાવ છે તેની પ્રતીતિ શ્રી સદગુરુના આશ્રયથી થાય છે. એટલે સદગુરુ છે કાર્ય પરમાત્મા છે અને જે પોતાનો પરમ પારિણામિક ભાવ છે એ કારણ પરમાત્મા છે. એવા કારણ પરમાત્માની પ્રતીતિ આ કાર્ય પરમાત્માનો જે કેવડી છે એમના આશ્રયથી થાય છે. એમ કહી નિમિત્ત કારણ સદગુરુ ભગવાનને કહી અને ભગવાનનો એમને વિનય કર્યો છે. લોગસ પાસમાં લોગસ્ચ ઉજ્જોય ગરેથી શરૂ કરી અને આરોગ્યમ બોહિ લાભમ ત્યાં સુધીનું જે પાઠ છે એનો ટૂંકો અર્થ એ છે કે અકસાય સ્વરૂપી જીવ સ્વરૂપી એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પામવું એ બોધિ બીજ છે. અકસાય સ્વરૂપી જે આત્મા છે પોતાનો સ્વભાવ છે એને જાળવણી કરવી, સાચવો એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પામવું એ જ બોધિ બીજ છે. બોધનું એ બીજ છે એનું જ આ તાત્પર્ય છે. અને વિનયની વ્યાખ્યા પણ એમાં કરી છે. તો પૂર્ણતાના લક્ષ્ય નિજ સ્વરૂપની સાવધાની વડે રાગ રહિત જ્ઞાનમાં ટકીને જે ક્ષમતા પ્રગટ કરી તે ક્ષમતાને આયુષ્ય પર્યંત નિભાવી રાખી. અને મરણ તો આવ્યું આયુષ્ય પર્યંત, તો મરણ સમયે તે જ અખંડની શુદ્ધ સ્વરૂપની આરાધના પૂર્વક સમાધિ મરણ કરવું એ સાચો વિનય છે. જો વિનયની પરિભાષા ત્યાં મૂકી છે કે નિસ્વરૂપની સાવધાની પૂર્ણતાના લક્ષ્ય કરી એમાં ટકવું અને ક્ષમતા પ્રગટ કરી એ ક્ષમતાને આયુષ્ય પર્યંત ટકાવી રાખી અને મરણ સમયે અખંડ નિશ્ચિત સ્વરૂપની આરાધનાપૂર્વક સમાધિ મરણ કરવું એ સાચો વિનય છે. અને જે જીવ તે જ સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સહિતની ક્ષમતાને અખંડ ધારાએ નિભાવે તે બોધિ અખંડને પામી પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. આમ સતનો વિનય થયો એમાં જ પોતાની સહજ સ્વતંત્ર દશાનો વિકાસ થાય છે જે પૂર્ણ દશા સુધી આ જીવને પહોંચાડે છે. જ્યાં અધૂરી દશા હોય ત્યાં અજ્ઞાનીઓનો અનંત જ્ઞાન, જ્યાં અધૂરી દશા છે એટલે છદ્મસ પણ હોય ત્યાં અનંત જ્ઞાનીઓનો આદર થયા વિના રહે નહીં. પણ જેને પરમાર્થ સ્વરૂપનો પ્રેમ જ નથી તેને સતનો અને સતને બતાવનાર સદગુરુનો પ્રેમ આદર આવતો નથી. અનંત કાળમાં સ્વસંદ અને મતાગ્રહથી સતની ઓળખાણ આ જીવને થઈ નથી. માટે સદગુરુનો આશ્રય અને વિનયનું બહુમાન પરમાર્થે બહુ પ્રયોજનકારી છે એમ સમજવું. તેથી વિતરાગ સ્વરૂપ દેવ ગુરુ ધર્મના વિનયમાં પુરુષાર્થવાન સુપાત્ર જીવો નમી પડે છે, એમાં ઢળી પડે છે, એના અષ્ટાંગ નમસ્કાર કરે છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી સ્વરૂપ અનુસંધાનના લક્ષ્ય દેવ ગુરુ ધર્મની ભક્તિ વગેરેના બુદ્ધિપૂર્વકના વિનયના ભાવ આવે છે અને તેમની ભાષા ત્યાં અહંકાર રહિત નિમિત્તના વિનયની આવતી હોય છે કે પોતાને આ માર્ગ મળી જાય એટલે અહંકારમાં આવી જાય અને નિમિત્તને ભૂલી જાય એવું ક્યારેય બનતું નથી. અને જે આ ઉપર લખ્યું ને પુરુષાર્થવંત જીવો દેવ ગુરુ ધર્મના વિનયમાં નમી પડે છે, ઢળી પડે છે. આપણા સોનગઢમાં સિમંદર ભગવાનની પધરામણી થઈ ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી આ અષ્ટાંગ નમસ્કારથી ત્યાં નમી પડ્યા હતા એમની આગળ.
એટલે જે જ્ઞાનીઓ છે એમની સદમત અવસ્થા હોય તો એમને પોતાનો આત્મા બતાવનાર એવા કેવડી સદગુરુ પરમગુરુ હોય કે ગુરુ હોય એમના પ્રત્યે આવો વિનયનો ભાવ આવે છે. એમાં જ સાધકની નમ્રતા છે અને ખરેખર તો એ જ ધર્માત્માનો ગુણ છે અને એમાં જ પુરુષાર્થની અધિક જાગૃતિ છે અને એમાં સ્વરૂપની એમની દઢતા દેખાય છે. તો એમાં દીનતાનો ભાવ નથી આવતો પણ એમાં ખરેખર તો પુરુષાર્થની અમીરાઈ દેખાય છે. એમાં આવો અલૌકિક વિનય છે એને કોણ સમજે કે જે સુલભ બોધી આત્માર્થી હોય એ જ સમજે છે અને એને જ આવી વિનયની ભાષા આવે છે કે એમ એની ભાષા એવી હોય છે, હે ધન્ય ગુરુ, મારા જન્મ મરણનો તમે શું કર્યો? નાશ કર્યો. આપની શીતલ છાયામાં મારું કૃતાર્થપણું છે. હે નાથ, આપે જ મને આત્મા આપ્યો છે. આપનો અનંત ઉપકાર છે. આત્માર્થી આ રીતે નિર્માણપણે પોતાની જ્ઞાન કલાથી પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. એવો પરમાર્થભૂત વિનય માર્ગ કોઈ સુલભ બોધી સમ્યકવંત આરાધક જીવ હોય તે મોક્ષ માર્ગની જેમ હોય એમ જાણતા હોય છે. પરંતુ જે સતનો વિરોધક દુર્લભ બોધી જીવ મતાર્થી હશે તો આવા લોકોત્તર વિનય સ્થાનકને લૌકિકમાં ખતવી નાખશે અને પોતાના અજ્ઞાનથી બીનું આવરણ વધારશે. તો આવા સાચા તત્વના અજાણ મિથ્યા દ્રષ્ટિની શું દશા થાય છે એ હવે 21મી ગાથામાં કહે છે. આપણે પાઠ કરીશું 21મી ગાથાનું. અસદગુરુએ વિનયનો લાભ લહે જો કોઈ, મહામોનિય કર્મથી બુડે ભવ જલમાઈ. શું કે છે? આત્મ સ્વરૂપથી અજાણ જીવો ઘણા છે તે મહામોહી છે. એવા મથ્યાદષ્ટિ જીવો મોહની કર્મથી બંધાય છે. એક વાત. બીજી વાત, જેને આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું નામ માત્ર ધારણ કર્યું છે અને જે જગત પાસેથી માન લેવાની કામના કરે છે, શિષ્યો આદિ પાસે પોતાનો વિનય કરાવે છે, એવા જીવો, એવા કહેવાતા ગુરુઓ 70 કોડાકોડી સાગરની સ્થિતિનું મોહનીય કર્મ બાંધી નિગોદમાં જાય છે અને અનંતકાળ સુધી સંસારનું પરિભ્રમણ એમનું ઊભું કરે છે. ત્રીજી વાત, જે શિષ્યો તત્વ સમજ્યા વિના જ્યાં ત્યાં ફરી ગુરુઓનો વિનય કરતા રહે છે અને નમન કરતા રહે છે એ પણ મહામોહનીય કર્મને બાંધે છે. ઘણા જીવો સાચા ગુરુને ઓળખ્યા વગર માત્ર એમનો બાહ્ય વેશ દેખે અને વેશ દેખીને એમ કહે કે આ ભગવાનના ભક્ત છે, આ સાધુનું જે ચારિત્ર હોય એને પાડે છે, એવો આકરા વ્રતને તપને પાડે છે, માટે અમે તેમના વેશને નમસ્કાર કરીએ છીએ અને તેથી અમને ધર્મ લાભ થવો જોઈએ એમ એવું માનતા હોય છે. પણ એનાથી એમને ધર્મ લાભ તો થતો નથી. ઉપરથી તેમના ગુરુના સ્વરૂપ સંબંધી અજ્ઞાન છે એનાથી બહુ મોટું પાપ થાય છે. કારણ કે અજ્ઞાન જેવું કોઈ જગતમાં બીજું મોટું પાપ નથી. તો અહીંયા એક પ્રશ્ન કર્યો. કોઈ એમ માને કે ભાઈ અમે તો ગૃહસ્થ છીએ અને ગૃહસ્થ કરતા તો દ્રવ્યલિંગી સારા ને? તો એનો જવાબ એ છે કે આવા દ્રવ્યલિંગી સાધુ કરતા સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ હોય અનંત ગણા સારા છે. જેમ બગડેલું દૂધ હોય તો એ છાશમાંથી પણ જાય કે એની છાશ પણ બને નહીં, એમ દ્રવ્યલિંગી સાધુ ભલે ઉત્કૃષ્ટ ત્યાગ અને વૈરાગ્યવાન દેખાતા હોય, પણ દ્રવ્યલિંગી કીધું ને તો ભલે બહારમાં નામધારી વેશમુનિ થયા હોય છતાંય બગડેલા દૂધ જેવા છે. ગૃહસ્થ ધર્માત્મા એમના કરતા અનંત ગણા સારા છે. માટે તત્વનો અભ્યાસ કરવાથી જ જેમ છે એમ દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ સમજાય છે અને તત્વ અભ્યાસ નહીં કરવાથી ખોટાનો આદર થતો હોય છે અને સતનો એમાં અનાદર થતો હોય છે. માટે તત્વનો અભ્યાસ કરી સર્વપ્રથમ મિથ્યાત્વનો ત્યાગ કરવાનો ઉપાય કરવો. એટલે વિનય કરનારની પણ જવાબદારી છે. તો વિશેષ વાત એ 21મી ગાથામાં કીધી, એની વિશેષ વાત અહીંયા 22મી ગાથામાં કહે છે. તો 22મી ગાથાનો આપણે પાઠ વાંચીશું. હોય મુમુક્ષુ જીવતે સમજે વિચાર, હોય મતાર્થી જીવતે અવરોલે નિર્ધાર.
જો આ 22મી ગાથામાં એ જ વાતને વિશેષ રૂપથી શું કહે છે કે આત્માની પવિત્ર દશાનો અને સાચા સુખનો કામી જે હોય એ યથાર્થ વિવેકવંત જ હોય છે. ગુરુ પાસેથી એક પણ ન્યાય સાચો સમજનાર આવો સુદ્રષ્ટિ જીવ આખી જિંદગી એમનો ઉપકાર ભૂલતો નથી. પણ જે મતાર્થી જીવ હોય એ અવળો નિર્ણય, ખોટો નિર્ણય લે અને અસદગુરુમાં સદગુરુની ભ્રાંતિ રાખી વિનય માર્ગનો ખોટો નિર્ણય કરીને એમ માને છે કે હું દઢ મુમુક્ષુ છું, હું વિનયવંત છું, તથા તે અસદગુરુ પાસે જઈ પોતાની વિપરીત માન્યતા હોય વધારે પુષ્ટ કરે છે અને અસતનો આદર કરી મોહે મોહે મિથ્યાત્વને અને સ્વસંતાને દઢ કરે છે. આવા જીવોને પોતાનું અહિત કરવું નથી, પણ અજ્ઞાનના કારણે નિયમથી એ ભવ સમુદ્રમાં ડૂબે છે અને એવા જીવો વિનય માર્ગનો દુરુપયોગ કરી પોતાનું જ અહિત કરી રહ્યા છે. જેમ કંજુસાઈ ને કરકસર બેના ભાવમાં આંતરો છે. કોઈ કંજૂસ હોય ને કોઈ કરકસર હોય, પણ બંનેના ભાવમાં ફરક છે. તેમ વિવેક અને તૃષ્ણામાં પણ આંતરો છે, એમાં પણ ફરક છે એના ભાવમાં. એક વિવેકપૂર્વક જેમ છે એમ સમજે છે અને વિવેકથી વર્તન કરે છે, અને બીજો છે તૃષ્ણાને પોષે છે. તેવી જ રીતે દ્રઢતા અને મતાગ્રહમાં પણ ઘણો આંતરો છે. દ્રઢતામાં સત સ્વરૂપની નિશંક પકડ છે દ્રઢતામાં, અને મતાગ્રહમાં મારાપણાના પક્ષની બુદ્ધિ હોવાથી એમાં દેશભાવની હયાતી હોય છે. જેમ ઉદાર અને ઉડાવ એ બંનેમાં ફેર છે. ઉદાર જીવને ઉદાર શબ્દો થોડા સરખા લાવે, ઉડાવ અને ઉદાર, પણ એ બંનેમાં ફેર છે. એમ સાચો વિવેક કરનાર અને આંધળો વિવેક કરનાર એ બંનેમાં મોટો ફેર છે. બંનેની પકડમાં ફેર છે. જેમ બિલાડી ઉંદરને પકડે અને પોતાના બચ્ચાને પકડે, બેની પકડમાં ફરક છે. તેમ સાચા મુનિની અને વેશધારી મુનિની ધર્મની જે પકડ છે પકડમાં ફેર છે. માટે વેશધારી મુનિને ધર્મ બુદ્ધિથી ક્યારેય વંદન ન થાય. છતાં એક બીજી પણ વાત રાખે છે કે વ્યવહારના અનેક પ્રકાર છે એ જાણવા યોગ્ય છે. જેમ રાજાને ના છૂટકે લૌકિક પ્રસંગવશ આવકાર એને આપવો પડે છે. આપણા ઘરે કોઈ પ્રસંગ હોય, બોલાયા હોય તો, પણ એ લૌકિક વ્યવહાર છે. પણ જ્યાં અલૌકિક લોકોત્તર માર્ગની વાત હોય, ધર્મની વાત હોય, ત્યાં લોકોત્તર વિનય જ હોવો જોઈએ. એ જ તો જ પરમાર્થ સધાય છે અને સાચી સાધના થાય છે. પણ જે જીવને પુણ્યની મીઠાશ હોય, મતનો અને કુળ ધર્મનો આગ્રહ છે અને માન આદિ જેને જોઈતા હોય, એવા જીવો આત્માર્થને સમજતા નથી, કારણ કે તેમને મિથ્યાત્વનું મોટું શલ્ય હોય છે. જેમ કૂવામાં પાણી તો બધું એક સરખું મીઠું જ હોય છે, એક જ જાતનું હોય, પરંતુ એ કૂવાના જે થાળ હોય ને, અલગ અલગ થાળ હોય, એ થાળમાં પહેલા થાળમાં કાળી જીરીની પોટરી નાખી હોય તો એ થાળમાંથી નીકળે એ બધું પાણી કડવું આવે છે, અને બીજા થાળમાં સાકરની પોટલી નાખી હોય તો બધું પાણી મીઠું સાકરના સ્વાદવાળું આવે છે. એમ આત્મારૂપી કૂવામાં મીઠું પાણી ભરેલું છે, પણ જેના હૃદયરૂપી થાળામાં મિથ્યાત્વની કડવાશ, મતાર્થ, માનાર્થ અને શ્વસનતા ભર્યા હોય, એ જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે પોતાની ખોટી બુદ્ધિથી, પણ તેને આત્માની નિરાકુર શાંતિ, અકસાયપણું, સહજ આનંદનો અંશ પણ એમને આવતો નથી. કેમ કે એમની શ્રદ્ધાને વર્તન વિપરીત છે, અને ઉપરથી મિથ્યાત્વ દઢ થાય એવા અસત સમાગમનો પ્રેમ કરે છે. તેથી તે વિનયનું સાચું સ્વરૂપ નહીં સમજી ઊંધો નિર્ધાર કરી લે છે. આવા જીવોને બોધિ દુર્લભ જીવો કહ્યા છે. તેમને સતની પરીક્ષા ક્યારેય થતી નથી અને સાચો વિનય માર્ગ પણ એમની સમજણમાં આવતો નથી. મતાર્થીના અભિપ્રાયમાં અનંતુ અજ્ઞાન હર સમય રહેલું હોય છે, તેથી તેમને જ્ઞાનીઓ પ્રત્યે વિનયનો ભાવ આવતો નથી અને અજ્ઞાનતામાં તેઓ રહે છે, અને એવો નિરંતર ત્રિકાળ સતનો શું કરી રહ્યા છે? અનાદર કરી રહ્યા હોય છે. એની સામે જ્ઞાનીને કેટલો સતનો આદર હોય છે એ બતાવતા કેટલાક કથનો આપણે જ્ઞાનીઓના જોઈએ. આમ તો બધા જ આત્માર્થી ધર્માત્માને નમસ્કાર કરે છે અને એમ જ કહે છે, હે ગુરુ, હે પ્રભુ, તમારા આધારે જ મારું સત્યમય જીવન છે, એમ સમજીને એવો સદગુરુનો વિનય કરે છે
અને એમાં ખરેખર તો તેઓ પોતાની ગુણ વૃદ્ધિને જ નમતા હોય છે, કારણ કે એમના ગુણોની વૃદ્ધિ થાય એમ એમ સદગુરુનો આદર વધતો હોય છે, એટલે ખરેખર તો ગુણ વૃદ્ધિને જ નમતા હોય છે. અને એ જ નિશ્ચયથી જોઈએ તો એમની નમ્રતા છે, અને એમાં જ એમનું આત્માર્થીપણું રહેલું હોય છે. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી જેવા પણ એમ કહે છે કે હે શ્રી ગુરુ, આપણા ચરણ કમળના પ્રતાપે હું સંસારથી પાર થયો છું. જુઓ કેટલો સતનો આદર છે. પોતામાં અનંત પાત્રતા પડી છે, છતાં પણ શ્રી ગુરુનું આવું બહુમાન કરે છે. ગુરુ પ્રત્યે પોતાની દીનતા બતાવે છે. ગુરુ મહાન છે ને પોતે દીન છે એવી દીનતા બતાવે છે. એ જ એમની અનંતી સાધક શક્તિને બતાવે છે, અને તેમની પૂર્વ તત્વને પહોંચી વળવાની એમની ધગશને બતાવે છે. દર્શન સારમાં દેવસેન આચાર્યએ પણ કહ્યું છે, હે પદ્મનંદી એટલે કુનકુનાચાર્ય દેવ, હે કુનકુનાચાર્ય દેવ પ્રભુ, તમે જો સાક્ષાત સિમંદર ભગવાન પાસે જઈને આ સમયસાર પાહુડ ના લાવ્યા હોત તો અમારા જેવા મુનિનું શું થાત? આપનો અનંત ઉપકાર છે. આપ વડે જ અમે આત્મપણું પામ્યા છીએ. આવા ઉપકારના ભાવમાં સદગુરુ અને સદધર્મનો વિનય રહેલો હોય છે. બીજા મહાન ધર્માત્મા નગ્ન દિગંબર મુનિ પદ્મનંદી આદિનાથ ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે સર્વજ્ઞ વિતરાગ જીનેશ્વર, હું વાણી વડે આપની સ્તુતિ કેમ કરી શકું? વિકલ્પથી સહજ ભાવનું વર્ણન કરવા માટે હું અસમર્થ છું, હું મૂળ છું, એમ કે છે. પોતે ગુરુ છે, પણ પોતે પણ ગુરુ છે તો પણ એમ કે છે. તેઓ તો પૂર્ણ ગાયકના લક્ષ્ય જ્ઞાન ધનમાં મસ્ત રહેતા હતા. સ્વાનુભવના લક્ષ્ય પૂર્ણતાને પહોંચી વળવાના કામી હતા. એમને નિરંતરપણે પોતાના બેહદ અકસાય સ્વભાવનું લક્ષ્ય રહેતું હતું, પણ જ્યારે સ્વભાવમાં એકાગ્ર સ્થિર થઈ શકતા નહોતા ત્યારે પુરુષાર્થ ઉપરવા માટે તેઓ આવી વિનય સહિતની સદગુરુની સ્તુતિ કરે છે. પણ એ બરાબર જાણે છે કે રાગ ભાવથી આત્મ સ્વરૂપની સિદ્ધિ થતી નથી. આવું યથાર્થપણે જ્ઞાન હોવાથી આત્માર્થી ધર્માત્માનો વિનય કરતો હોય છે. ત્યારે પણ અંતરંગમાં તો જ્ઞાન દશાની સ્થિરતા છે, જેટલી કસાયો ગઈ છે એટલી સ્થિરતા વર્તે છે. આમ તેમનો વિનય પ્રમાણિક વિનય છે, અને નીચલી ભૂમિકાવાળા મુમુક્ષુને પણ આ જ રીતે નિશ્ચય વ્યવહારની બાબત સમજી અને ધર્માત્માનો વિનય કરે છે. હવે આ ભૂમિકાની છેલ્લી 23મી ગાથામાં કહે છે, એનો પાઠ કરીશું. હોય મતાર્થી તેહને થાય નયાતમલા, તેહ મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. જો ગાથા જોઈએ, જે જીવો મતાર્થી હોય, મતનો આગ્રહ છોડે નહીં અને પોતાના મતના પ્રયોજનની સિદ્ધિ કરવાની જ એમની ઈચ્છા હોય, એટલે પોતાનો સિક્કો જ આગળ કરતા હોય, એવા જીવો આત્માના નિર્દોષ લક્ષણને ઓળખતા નથી. તેથી તેમને આત્માનું ક્યારેય લક્ષ થતું નથી. આવા મતાર્થીના લક્ષણો બતાવે છે કે જેમ ગોળનું લક્ષણ ગળપણ છે, કાળી જીરીનું લક્ષણ કડવાશ છે, તેમ મતાર્થીનું લક્ષણ જ એનો મતનો આગ્રહ છે. અને આત્માર્થીનું લક્ષણ જોઈએ તો કેવળ નિર્દોષ આત્માર્થપણું છે. તો આત્મલક્ષ કરવું એટલે શું? કે પરદ્રવ્ય, પુણ્ય, પાપ આદિ બધા પરભાવોના લક્ષણથી સ્વ આશ્રિત જ્ઞાન દ્વારા પોતાના આત્માને પરથી જુદો પાડવો, સ્વપરનું જુદા પાડવા. મતાર્થીને પક્ષપાતી એટલા માટે કહ્યું છે કે એને સદગુરુને અને સતની ઓળખાણ નથી. તેઓ પોતાના સ્વસંતાને રાખી સદગુરુ અને સતની વિરુદ્ધ થઈને વિપરીતપણું આદરે છે. વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવાનના વચનો બધા જીવોની ભાવની નિર્મળ, વિતરાગ ભગવાનના જે વચનો છે એ વચનો શાના માટે હોય છે? કે બધા જીવોને પોતાના ભાવની નિર્મળતા થાય અને નિશંક સ્વભાવની વૃદ્ધિ થાય પર્યાયમાં, એના માટે હોય છે. તેમનું વર્તન નિષ્પક્ષપાતી હોય છે. તેમના વચનો સમજીને સાચો અર્થ લેવાની જેને રુચિ નથી એ ઊંધો અર્થ પકડી લે છે. પણ જે સર્વજ્ઞ ભગવાનનો હેતુ તો સર્વ જીવોના હિતનો હેતુ હોય છે.
તેમને પૂર્વે મુનિ દશામાં એવી ભાવના કરી હોય છે કે સર્વ જીવોને હું આત્મધર્મ પમાડું અને હું પણ ધર્મની પૂર્ણ દશાને પામું. પૂર્વે મુનિ દશામાં એવી ભાવના હતી, એટલે એમના નિમિત્તથી, એવા ભાવના નિમિત્તથી સમોસરણમાં જે દિવ્ય ધ્વનિ છૂટે છે એ આત્માર્થ બોધક અને પરમ હિતકારી જેમની દિવ્ય ધ્વનિ હોય છે. તેમની દિવ્ય ધ્વનિને ગંધર આચાર્ય ટૂંકી ભાષામાં ગોઠવે છે. એટલે જે ગંધર્વો અંગ પ્રકીર્ણકની રચના કરે છે અને આચાર્ય ભગવંતો સૂત્ર દ્વારા શાસ્ત્રની રચના કરે છે અને એ સંક્ષેપમાં હોય છે. એનો આશય સમજી અને પુરુષાર્થ લાવી આત્મકલ્યાણ સાધે એવા ભવ્ય જીવો પણ જગતમાં હોય છે. આમ ભગવાનની વાણીથી તો ગુણની વૃદ્ધિ જ થવી જોઈએ, પણ તેનો ન્યાય ના સમજતા લોકો એવા બહાના કાઢે છે કે આમ ના હોવું જોઈએ, એવો નકાર કરી પોતાની કલ્પના વડે એવું કહે છે કે આનો અર્થ આમ હોવો જોઈએ. એવા બહાના બતાવી પોતાના દોષને સ્વીકારતા નથી અને એને પરના દોષ બતાવે છે અને પોતે જે દોષ કર્યો છે એનું કરતા પણ પરને કહેતા હોય છે. તો આવા જીવોને ખરેખર આત્માર્થ જોઈતો હોતો નથી, પરંતુ એમને મતાર્થ અને વિખવાદ જોઈએ છે અને એમાં જ એમના જીવન પૂરા કરે છે. માટે જેને આત્માર્થ જોઈએ, આત્મા જોઈએ, એને પોતાનો શ્વસન અને મતાગ્રહ છોડી અને શ્રી સદગુરુના શરણમાં જવું જોઈએ. અહીં સુધી આપણી તેવી જ ગાથા થઈ. એમાં જે આત્મસિદ્ધિ શાસ્ત્રની ભૂમિકા છે એ પૂરી થઈ. તો આપણે આ ભૂમિકામાં જે બતાવ્યા છે એવો શાસ્ત્રનો વચનનો આશય સમજી બધા જીવો પોતાનો મતાગ્રહ છોડી સદગુરુનું શરણ લઈ આત્મકલ્યાણ કરે એ મંગલ ભાવના સાથે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.